અને હવે નજર કરીશું 2 મિનિટ 10 ખબર પર। દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કરી બીજેપી સ્થાપના દિવસની ઉજવણી। જેપી નડ્ડાએ ધ્વજારોહણ કરી ઉજવણી કરી। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉજવણી માટે ઉમટી પડ્યા હતા। સુરતમાં બીજેપીના સ્થાપના દિવસની ઉજવણી કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કરી। સી.આર. પાટીલે પોતાના ઘર પર ધ્વજ ફરકાવીને ઉજવણી કરી। કાર્યકરોને બીજેપીના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી। રાજકોટમાં બીજેપીના સ્થાપના દિવસની ઉજવણી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરી। શહેર બીજેપી પ્રમુખના ઘરે ધ્વજ લહેરાવીને ઉજવણી કરાઈ। ધ્વજ લહેરાવી રામનવમીની શુભેચ્છાઓ આપવામાં આવી। ગાંધીનગરમાં ઇફકોના કાર્યક્રમમાં અમિત શાહે આપી હાજરી। કલોલ ખાતેના કાર્યક્રમમાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા। કલોલમાં માતૃ યુનિટની સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં હાજર રહ્યા। કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણી હાજર રહ્યા। મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત હતા। અમદાવાદના એરપોર્ટ રોડ પર એસીબી ઓફિસ નજીક અકસ્માત સર્જાયો। એરપોર્ટ સર્કલથી ડફનાળા તરફ જતા માર્ગ પર અકસ્માત। વળાંકમાં બ્રેક લગાવતા કાર ડિવાઈડર સાથે કૂદી અને રિક્ષા સાથે ટકરાઈ। અકસ્માતમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા। ટક્કર બાદ કારમાં શોક સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી। પોરબંદરથી જૂનાગઢ તરફ જતી ખાનગી બસ પલટી। કુતિયાણાના સરાડિયા ગામ નજીક બસ પલટી જતાં 20 લોકો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। 2 લોકોને ગંભીર ઇજાઓ થતાં પોરબંદર રિફર કરવામાં આવ્યા હતા। અમદાવાદના મેઘાણીનગરમાં 3 મહિનાના બાળકના મોતથી ચકચાર મચી ગઈ। ઘરની પાણીની ટાંકીમાંથી મળી આવ્યો બાળકનો મૃતદેહ। 3 મહિનાના બાળકની હત્યા થઈ હોવાની આશંકા। બાળક ગુમ થયું ત્યારે ઘરમાં માતા, પિતા, દાદી હાજર હતા। અંધશ્રદ્ધામાં બાળકનું મૃત્યુ થયાનું માતાનું રટણ। રાજકોટના જામકંડોરણામાં હરિયાસણ ગામે મારામારી। 100 ચોરસ વાર પ્લોટમાં બાંધકામ બાબતે મારામારી થઈ। મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। યુવકે એક વ્યક્તિના માથામાં ત્રિકમ માર્યો હોવાના આક્ષેપ। જામકંડોરણા પોલીસે સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી। ઉત્તર કોરિયાના સરમુખત્યાર નેતા કિમ જોંગ ઉને લીધી લશ્કરી તાલીમ મથકની મુલાકાત। વિવિધ સ્પેશિયલ ઓપરેશન યુનિટ્સના લડવૈયાઓ દ્વારા આયોજિત વ્યૂહાત્મક તાલીમ અને નાના હથિયારો ઉપર શૂટિંગ સ્પર્ધાનું નિરીક્ષણ કર્યું। 28 માર્ચે મ્યાનમારમાં આવેલ 7.7ની તીવ્રતાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 3,354 પર પહોંચ્યો। સંયુક્ત રાષ્ટ્રે વિશ્વને મ્યાનમારની મદદ વધારવા અપીલ કરી। ભૂકંપને કારણે દેશમાં પહેલાથી જ અસ્તિત્વમાં રહેલા માનવતાવાદી કટોકટી વધુ ગંભીર બની।